ગાંધીનગરમાંથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। રાજ્યમાં હવે પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે નવું માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં અત્યાધુનિક ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં યોજના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં આ વિસ્તારોમાં પ્રવાસીઓ માટે સુરક્ષિત અને સહજ વાતાવરણ ઊભું કરવાની સૂચના આપવામાં આવી છે। પોલીસ આવતા દિવસોમાં એક પ્રવાસન સ્થળ સુરક્ષા અને સુવિધાનો આપતું એક નવું પ્રકારનું એક ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। એમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લાઓમાં ત્રણ જગ્યાઓ પર આપણે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, જેમાં જે ફરજ બજાવતા પોલીસના કર્મચારીઓ એક જુદા ડ્રેસ અંદાજમાં જોવા મળશે અને આ પોલીસ સ્ટેશન એ હેલ્પ ડેસ્ક તરીકે સહેલાણીઓને મદદ કરશે અને ખાસ કરીને જે સેવાઓ જે સરકારી સેવાઓ આપવાની હોય છે, દાખલા તરીકે રેલવે ટિકિટ હોય, જ્યાં જો ટુરિસ્ટ જોવાની જગ્યાઓ છે અને ફોરેસ્ટ જે છે, જે પાર્ક્સ હોય અથવા જે કંઈ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના સ્થળો હોય એ ઇન્ફોર્મેશન આપતું એક એપ પોલીસ લોન્ચ કરવાની છે। અને મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે જુદા જુદા રાજ્યોમાંથી અથવા બીજા દેશોમાંથી જે આવતા સહેલાણીઓને ગુજરાતને એક ખાસ ઓળખ આપી અને એક ખાસિયત એ જગ્યાની શું છે અને નોટ ઓન્લી સિક્યુરિટી બટ ઓલ્સો ઇન્ફોર્મેશન ઓર એ લોકોને જુદા જુદા જગ્યાઓને જે વાનગીઓ શું છે, પર્યટક સ્થળો શું છે અને મહત્ત્વ શું છે એ બધી આપતું એક એપ પણ આપણે ઉપલબ્ધ કરવાના છે મોબાઈલ ઉપર અને ખાસ કરીને આપણે જે ફિઝિકલી એક હેલ્પ ડેસ્ક પણ આપણે આ ત્રણો જગ્યાએ સ્ટાર્ટ કરવાની છે।